दोस्तों आज આપણે ધોરણ 10 પ્રકરણ 7 યામ ભૂમિતિ વિશે ભણીશું જેની અંદર આ એવી એક શાખા છે કે જેમાં બીજગણિત અને ભૂમિતિ બંનેનો સમન્વય કરવામાં આવ્યો છે સુરેખ બહુપદી દ્વિચલ સુરેખ બહુપદી આ બધાના ઉકેલ મેળવતા તમે 9મા ધોરણમાં શીખ્યા છો એની અંદરથી આપણે આગળ ફોકસ કરીએ સૌપ્રથમ આપણે x અક્ષ અને y અક્ષ વિશેની જેને લંબ યામાક્ષો પણ કહેવામાં આવે છે એની થોડી આપણે ચર્ચા કરી લઈએ x અક્ષ અને y અક્ષ x અક્ષ એ ક્ષિતિજને સમાંતર હોય છે અને y અક્ષ એ x અક્ષને લંબ એટલે કે ક્ષિતિજને લંબ હોય છે અને આ બંને એકબીજાને લંબ હોય છે એટલે એને લંબ યામાક્ષો પણ કહેવામાં આવે છે આ બંને જ્યારે અક્ષ છેદે છે ત્યારે આ સમતલના 4 ભાગ પડે છે પ્રથમ ચરણ બીજું ચરણ ત્રીજું ચરણ અને ચોથું ચરણ આની અંદર x અક્ષ ઉપર જમણી તરફ આ બાજુની સાઈડે ધન સંખ્યાઓ હોય છે અને આ બાજુએ ઋણ સંખ્યાઓ આવેલી હોય છે સૌપ્રથમ અહીંયા શૂન્ય હોય છે આગળ જઈએ તો દરેક અંકની વચ્ચે એક સરખું અંતર રાખવામાં આવે છે અને આ એક સંખ્યા રેખા પણ બને છે જેને આપણે x અક્ષને સંખ્યા રેખા પણ કહી શકીએ આ બંને અંક વચ્ચેનું અંતર 1 એકમ હોય છે આ x અક્ષની જમણી બાજુએ ધન સંખ્યાઓ ડાબી બાજુએ એની ઋણ સંખ્યાઓ આવેલી હોય છે આ x અક્ષને લંબ એ y અક્ષ છે આ y અક્ષમાં ઉપરની તરફ ધન સંખ્યાઓ જેમ અહીંયા બે અંકો વચ્ચેનું અંતર સરખું હોય છે તે જ રીતે આમાં પણ ઉપર પણ એ જ રીતે એક સરખું અંતર લેવામાં આવે છે નીચે તરફ જોઈએ તો તેમાં ઋણ સંખ્યાઓ હોય છે -1 -2 -3 -4 આમ આ x અક્ષ અને y અક્ષના કારણે 4 ચરણ પડ્યા આ પ્રથમ ચરણ કહેવામાં આવે છે આ પ્રથમ ચરણની અંદર બંને સંખ્યા x અક્ષ અને y અક્ષની બંને સંખ્યાઓ ધન હોય છે અહીંયા બિંદુને જ્યારે દર્શાવવાનું હોય ત્યારે પ્રથમ સ્થાને એનો x યામ લખવામાં આવે છે અને બીજા સ્થાને એ y નો યામ લખવામાં આવે છે એક એક્ઝામ્પલ લઈએ કે 2 અને 3 આ બિંદુ આપણે દર્શાવવું છે તો આ 2 3 બિંદુ કયા ચરણમાં આવશે તો 2 એ x યામનો પહેલો યામ x નો ધન છે બીજો એ 3 y યામનો ધન છે તો આ પ્રમાણે અહીંયા જોઈશું આપણે તો x અક્ષ ઉપર 2 અહીંયા આવેલા છે y અક્ષ ઉપર 3 અહીંયા આવેલા છે આ બંને જ્યાં ભેગા થાય છે તે બિંદુને આપણે દર્શાવીએ છીએ 2 3 બંને ધન સંખ્યા છે એટલે બંને પ્રથમ ચરણમાં આવશે અહીંયા જોઈએ તો આ બીજું ચરણ કહેવામાં આવે છે અને દ્વિતીય ચરણ રોમન અક્ષરથી પણ લખી શકાય છે તો આ ચરણની અંદર x યામના બધા બાજુ ઋણ છે અને આ બાજુએ y ના ધન છે એટલે અહીંયા જે સંખ્યા પ્રાપ્ત થશે એના માઈનસ અને પ્લસ સંખ્યા આવશે ત્રીજું ચરણ જે છે એ ત્રીજા ચરણની અંદર આપણે જોઈએ તો x ના પણ ઋણ છે અને y ના પણ ઋણ છે એટલે અહીંયા બંને ઋણ સંખ્યાઓ એ ત્રીજા ચરણમાં પ્રાપ્ત થશે આ ચોથા ચરણની અંદર વાત કરીએ તો ચોથા ચરણની અંદર x ના છે એ ધન યામ પ્રાપ્ત થાય અને y ના છે ઋણ પ્રસ્થ એટલે અહીંયા ચોથા ચરણની અંદર x ની ધન સંખ્યાઓ અને y ની ઋણ અને આ રીતે 4 ચરણની અંદર વિભાજિત કરવામાં આવે છે આપણને એક સવાલ બીજો પણ થાય કે 0 5 પણ હોઈ શકે સંખ્યા અને 6 0 પણ હોઈ શકે તો આ સંખ્યા ક્યાં પ્રાપ્ત થશે તો 0 એ x અક્ષ ઉપર અહીંયા છે અને 5 એ y અક્ષ પરનો અહીંયા ઉપર આવશે તો આ બિંદુ જે છે એ y અક્ષ પર પ્રાપ્ત થશે એટલે કે જેનો યામ 0 હોય એટલે કે x નો યામ 0 છે તો બિંદુ y અક્ષ પર પ્રાપ્ત થશે હવે અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે અહીંયા કયો યામ 0 છે
તો y યામ 0 છે. તો આ બિંદુ ક્યાં મળશે આપણને? x અક્ષ ઉપર. એટલે y નો યામ જે 0 છે એ અહીંયા છે અને x નો જે યામ છે અહીંયા 6 આ જગ્યાએ છે. તો બિંદુ એ x અક્ષ ઉપર પ્રાપ્ત થાય છે. આમ આપણે યાદ રાખીશું મિત્રો કે જ્યારે x યામ 0 હોય તો બિંદુ y અક્ષ પર અને y યામ 0 હોય તો બિંદુ x અક્ષ ઉપર પ્રાપ્ત થાય છે. આ યામ ભૂમિતિનો જે ઉપયોગ છે એ જુદી જુદી શાખાઓ માટે થાય છે, જેવી કે ભૌતિકશાસ્ત્ર, ઇજનેરશાસ્ત્ર, નૌકાશાસ્ત્ર, ભૂકંપશાસ્ત્ર અને કલા જેવા જુદા જુદા વિષયોની અંદર આ યામ ભૂમિતિનો ઉપયોગ થાય છે. આપણે અહીંયા જોઈએ કે આ x અક્ષ અને આ y અક્ષ આ બંને એકબીજાને 90 અંશના ખૂણે છેદે છે. 4 ચરણ થાય છે એ આપણે આગળ જોયું. આ જે છે એ બંનેનો 0 અહીંથી સ્ટાર્ટ થાય છે. એટલે આ બિંદુને આપણે ઉદ્ભવ બિંદુ પણ કહીએ છીએ અથવા ઉગમ બિંદુ પણ કહેવાય છે. ઘણી વખત ક્વેશ્ચન્સ પૂછાય છે કે ઉદ્ભવ બિંદુના યામ જણાવો. તો 0 0 આ પહેલો 0 છે x નો 0 છે અને બીજો 0 છે y યામ પરનો 0 ગણાય છે. તો ઉદ્ભવ બિંદુના યામ, ઉગમ બિંદુના યામ 0 0. હવે એક એક્ઝામ્પલ લઈએ આપણે કે દાખલા તરીકે એક બિંદુ એ અહીંયા આવેલું છે, બીજું એક બિંદુ B અહીંયા આવેલું છે, y અક્ષ ઉપર અહીંયા બિંદુ C આવેલું છે અને D બિંદુ અહીંયા આવેલું છે. તો એના યામ કયા થશે એ આપણે જોઈ લઈએ. તો એના યામ પહેલો x નો યામ લખાશે એટલે એના યામ થશે પહેલા 4 અને y નો યામ કયો ગણાશે? 0. તો 4 0 થયા. b ના યામ કયા ગણાશે તે પણ આપણે જોઈ લઈએ. તો b ની સંગત બિંદુ છે 6 અને y ને b ને સંગત 6 છે, પરંતુ x અક્ષ નું બિંદુ 6 છે અને y નું જે છે 0 છે. એટલે b ના યામ છે 6 0. એ જ રીતે c માં વિચારીએ આપણે તો c ની અંદર y અક્ષ પર 4 છે પરંતુ x અક્ષ નો 0 છે એટલે અહીંયા યામ થશે એના 0 4. અહીંયા આપણે યાદ રાખીશું ફરીથી x નો યામ પ્રથમ લખીશું, બીજો જ યામ એ y નો લખવાનો છે. તો ચલો હવે અહીંયા શું આવશે? તો 0 8. હવે આ બિંદુઓને હું જોડી દઉં છું a અને c ને. એ જ રીતે b અને d ને હું જોડી દઉં છું. તો હવે આપણે આ બંને વચ્ચેનું અંતર શોધવાનું છે. તો કેવી રીતે શોધી શકાય એ આપણે સમજવાનું છે. તો કઈ રીતે શોધી શકાય? તો અહીંયા જોઈએ છે કે આ રેખાખંડ અને આ રેખાખંડ અને આ ત્રિકોણ બને છે. આ બિંદુને આપણે O કહીશું. હવે આપણે આ બિંદુનું નામ શું આપીશું? O. એના ઉદ્ભવ બિંદુ જેના યામ છે 0 0. તો આપણી પાસે એક ત્રિકોણ બને છે. કયા પ્રકારનો? તો કાટકોણ ત્રિકોણ બને છે. નામ છે એનું AOC. આ કાટકોણ ત્રિકોણ છે. આ કાટકોણ ત્રિકોણ આવે એટલે આપણને યાદ કરવાના પાયથાગોરસને. તો આની અંદર આપણે જોઈ શકીએ છીએ કે આ કર્ણ થશે. 90 અંશના ખૂણાની સામેની બાજુને આપણે કર્ણ કહીએ છીએ. તો કર્ણનો વર્ગ બાકીની બે બાજુઓની લંબાઈના વર્ગોના સરવાળા જેટલો થાય છે. એ સૂત્રની મદદથી આપણે AC ની કિંમત શોધી શકીશું. સેમ વસ્તુ અહીંયા થશે આ ત્રિકોણની અંદર. તો ત્રિકોણ BOD એમાં પણ આ જે છે કર્ણ બનશે અને આપણે OB નો અંતરનો વર્ગ કરીશું અને OD નો વર્ગ કરીશું. આ બંનેનો સરવાળો કરીને એનું વર્ગમૂળ કાઢીએ એટલે આપણને BD પ્રાપ્ત થશે. અહીંયા આપણે એની ગણતરી કરીએ. એના ઉપરથી આપણે AC અને BD ના માપ શોધીએ. હવે આપણે ગણતરી કરીએ. તો ત્રિકોણ AOC માં AC નું અંતર શોધવાનું છે. તો આપણે અહીંયા પહેલા AO નું અંતર જોઈશે. તો AO નું અંતર કેટલું? તો અહીંયાથી 0 થી સ્ટાર્ટ થાય છે, અહીંયા 4 પૂરું થાય છે. તો આ અંતર કેટલું થશે? 4. 4 માંથી 0 બાદ કરીએ એટલે અંતર કેટલું થયું? 4. જે 8મા 9માં તમે શીખીને આવ્યા છો કે બે બિંદુ વચ્ચેનું અંતર કેવી રીતે શોધાય? તો બંનેને સંગત સંખ્યા એની બાદબાકી કરવાની, એનો ધન લઈએ એટલે અંતર આપણને પ્રાપ્ત થાય. અંતર હંમેશા ધન હોય, આ યાદ રાખીશું મિત્રો. હવે આપણે આ અંતર શોધીએ. તો અહીંયા આપણે
OC નું અંતર શોધીએ તો OC નું અંતર પણ C ને સંગત 4 છે, O ને સંગત 0 છે. તો આની અંદર આપણે બાદબાકી કરીએ, O ને સંગત 0 આ ગણાશે. તો આ બંનેની બાદબાકી કરીએ તો આપણી પાસે શું પ્રાપ્ત થશે? OC બરાબર 4. હવે આપણે શોધવાનું છે AC. ત્રિકોણની અંદર કયો ત્રિકોણ? તો AOC માં ખૂણો O 90 છે. એટલે પાયથાગોરસના નિયમ પ્રમાણે આપણે એક સૂત્ર લઈશું. તો સૂત્ર શું મળશે? AC સ્ક્વેર બરાબર OA સ્ક્વેર પ્લસ OC સ્ક્વેર. કિંમત મૂકીએ બંનેની. તો OC ની કિંમત છે 4, તો ચોકું ચોકું 16 પ્લસ અહીંયા પણ 4 છે, 4 નો વર્ગ 16. તો આનું થશે 32. હવે આનું વર્ગમૂળ કરવું પડશે ત્યારે AC મળશે. તો આનું પણ આપણે વર્ગમૂળ કરવું પડશે. વર્ગમૂળ કરવા માટે આપણે 2 ગુણ્યા 16 કરીએ. અહીંયા તો 16 દુ 32 થાય છે. AC સ્ક્વેર છે એટલે આપણે AC નું વર્ગમૂળ AC સ્ક્વેર નું વર્ગમૂળ કરીએ એટલે AC પ્રાપ્ત થશે. હવે આનું વર્ગમૂળ કરીએ. 16 નું વર્ગમૂળ 4 થશે અને 2 નું વર્ગમૂળ નીકળતું નથી એટલે √2. અહીંયા આપણને એક સવાલ થશે કે બંને વર્ગમૂળ કરીએ ત્યારે આપણને 2 કિંમત પ્રાપ્ત થાય, એક ધન અને એક ઋણ, પ્લસ ઓર માઇનસ. પરંતુ આ અંતર છે, અંતર હંમેશા ધન હોય એટલે આપણે ધન કિંમત જ લઈશું એની. તો AC બરાબર 4√2. હવે આપણે BD શોધીએ. ત્રિકોણની અંદર જુઓ તો BOD એમાં ખૂણો કાટખૂણો છે એટલે કર્ણકોણ બનશે BD. હવે આપણે અહીંયા આગળ OB ની અંતર OD નું અંતર શોધીએ. તો OB બરાબર શું થશે? હવે તમને આવડશે. તો અહીંયા જોઈ શકાય છે 0 થી સ્ટાર્ટ થાય છે, અહીંયા 6. તો આ બંનેની બાદબાકી કરીએ તો 6 થાય છે. આપણે હવે OD ની કિંમત કેટલી થશે? 0 થી સ્ટાર્ટ થાય છે, અહીંયા 8 છે. તો 0 - 8 એટલે 8. હવે આપણે પાયથાગોરસને ફરી પાછા અહીંયા યાદ કરીએ તો BD સ્ક્વેર બરાબર શું થશે? તો BD સ્ક્વેર બરાબર OB સ્ક્વેર પ્લસ OD સ્ક્વેર. OB નો સ્ક્વેર એટલે 6 નો વર્ગ એટલે 36 અને OD સ્ક્વેર એટલે 8 નો વર્ગ એટલે 64. આ બંનેનો સરવાળો 100 થશે. સેમ આગળની જેમ આપણે વર્ગમૂળ કાઢીએ તો BD બરાબર BD આ વર્ગમૂળ કાઢ્યું એટલે અહીંયા BD થયું. આનું વર્ગમૂળ આપણને પ્રાપ્ત થશે 10. એટલે BD ની કિંમત આપણી પાસે આવી 10. તો આ રીતે આપણે કિંમત શોધી શકીએ છીએ. બે બિંદુ વચ્ચેનું અંતર આપણે શોધવાની વાત કરીએ છીએ. ફરી પાછું એક એક્ઝામ્પલ લઈએ કે બે બિંદુ વચ્ચેનું અંતર એટલે કે એક રેખાખંડ, એ રેખાખંડનું માપ શોધવાનું છે, એની લંબાઈ શોધવાની છે. રેખાખંડ અહીંયા જુદી જુદી 3 પ્રકારે હોઈ શકે. આપણે પ્રથમ ચરણમાં અત્યારે લઈશું, એ જ પ્રમાણે બીજા ચરણમાં પણ હોઈ શકે, ત્રીજામાં પણ હોઈ શકે ને ચોથામાં પણ હોઈ શકે. પોસિબિલિટી અલગ અલગ પ્રકારની હોય છે. તો એક સપોઝ એક રેખાખંડ આ પ્રમાણેનો છે, એક રેખાખંડ આ પ્રમાણેનો પણ હોઈ શકે અને કોઈક રેખાખંડ આ પ્રમાણેનો પણ હોઈ શકે. તો આ ત્રણેયની જ્યારે લંબાઈ શોધવાની હોય તો આપણે શું કરવું જોઈએ? તો સૌપ્રથમ આપણે આ પહેલો જે રેખાખંડ લીધો તેની વાત કરીએ. તો આ જે રેખાખંડ છે એનું નામ ધારો કે આપણે AB આપીએ. તો આની અંદર આપણે નીચે તરફ જતા અહીંયા જોઈએ તો આ અંતર કેટલું થયું? 1 થયું. આ અંતર 1 થયું, જે અહીંયા નથી બતાવેલું. આપણે અહીંયાથી આગળ વધીએ અહીંયા તો B ની અંદર આમાં નીચે જઈએ તો અહીંયા આટલેથી આટલું અંતર 0 થી કાઢીને 4. તો આ અંતર કેટલું થયું? 4 એકમ થયું. અને આ કેટલું થયું? 1 એકમ થયું. તો 4 માંથી આપણે એક બાદ કરીએ તો કેટલું અંતર થાય? તો આ અંતર જે છે એ કેટલું અંતર થયું? આપણી પાસે 3 એકમ. તો તમે જોઈ શકો છો કે આ જે રેખાખંડ છે એ x અક્ષને સમાંતર છે અને એટલે આપણને જે રેખાખંડ AB નું માપ છે એ 3 એકમ પ્રાપ્ત થાય છે. ખ્યાલ આવી ગયો મિત્રો? તો આ પ્રમાણે આપણે એની ગણતરી થશે. ફરીથી સમજાવી દઉં
કે આ એ બિંદુને અહીંયા નીચે ઉતારતા x અક્ષ ઉપર કંઈક x ને સમાંતર છે એટલે આ બિંદુને એક અહીંયા ઉતારીએ તો એક સંગત આવે છે બિંદુ અહીંયા b ને સંગત 4 આવે છે અને એટલે આ જે અંતર છે એ 1 એકમ છે અને આ જે અંતર છે 4 એકમ છે એટલે આ બંનેની જ્યારે બાદબાકી કરીએ ત્યારે AB નું જે અંતર છે આ અંતર 3 એકમ પ્રાપ્ત થયું એટલે આ પણ 3 એકમ થયું. હવે આ બાજુ જોઈએ તો કદાચ y અક્ષને સમાંતર છે તો પણ આપણને માપ મળી જાય છે. તો કેવી રીતે? દાખલા તરીકે આપણે આનું નામ આપીએ CD રેખાખંડ. તો આ CD રેખાખંડનું અંતર આપણે શોધવું છે. તો હવે આપણે આ y અક્ષને સમાંતર છે એટલે આ અંતર બધામાં સેમ છે. તમે જોઈ શકો છો, જુઓ આ અંતર સરખું છે. તો આ C ને આ પ્રમાણે અહીંયા નીચે ઉતારીએ આ બાજુ, આને આ બાજુ લઈ જઈએ તો હવે તમે જોઈ શકો છો અહીંયા આને સંગત 2 છે, આને સંગત 5 છે. હવે આ અંતર આખું જોઈએ તો આ આખું અંતર 5 છે અને આ આખું અંતર 2 છે. આખા અંતરમાંથી આ 2 અંતર બાદ કરી કાઢીએ એટલે આપણને કેટલું અંતર પ્રાપ્ત થશે? CD. તો CD નું અંતર કેટલું થશે? 5 માંથી 2 કરીએ બાદ એટલે 3 એકમ પ્રાપ્ત થાય છે. હવે આ બંનેમાંથી એક પણ પોસિબિલિટી નથી તો કદાચ આવી પોસિબિલિટી પણ હોઈ શકે કે જે x અક્ષને પણ સમાંતર નથી ને y અક્ષને પણ સમાંતર નથી. તો હવે આને આપણે કેવી રીતે શોધીશું એના માટે આપણે આગળ જોઈએ. આ રેખાખંડ કે જે x અક્ષ કે y અક્ષને પણ સમાંતર નથી તો આનું માપ શોધવું હોય તો સૌપ્રથમ ધારો કે આનું નામ આપી દઉં A બિંદુ અને અહીંયા B. AB રેખાખંડની આપણે લંબાઈ શોધવી છે તો સૌપ્રથમ A ને સંગત બિંદુ કયું છે તે આપણે જોઈશું. તો A ને સંગત બિંદુ છે અહીંયા 2, x અક્ષનું યામ 2 અને y નો પણ 2. તો અહીંયા 2, 2 છે. અહીંયા જોઈએ આપણે તો B ના યામ જે છે એ 5 અને અહીંયા પણ 5 છે. તો B ના યામ છે 5, 5 આપણી પાસે પ્રાપ્ત થયા. હવે જ્યારે આનું માપ શોધવું હોય તો સૌપ્રથમ આપણે આને નીચે ઉતારીશું આ પ્રમાણે, અહીંયા આને નીચે ઉતારીશું આ પ્રમાણે. સેમ વસ્તુ અહીંયા કરીશું આપણે આ બાજુ. તો અહીંયા આ 2 ને સમાંતર છે તમે જોઈ શકો છો. તો અહીંયા એક ત્રિકોણ પ્રાપ્ત થાય છે અને આ અહીંયા કાટકોણ ત્રિકોણ બને છે. અહીંયા સપોઝ આપણે C બિંદુ લઈ લઈએ તો C ના યામ કયા થશે? તો x નો યામ પહેલો લખવાનો એટલે અહીંયા 5 અને y નો જે યામ છે એ 2. તો C ના યામ થયા 2, 5. આગળ મેં તમને શીખવાડ્યું કે કાટકોણ ત્રિકોણ આવે ત્યારે આપણે પાયથાગોરસના નિયમને યાદ કરીશું. તો અહીંયા પાયથાગોરસ પ્રમાણે અહીંયા C કાટખૂણો છે તો કર્ણકોણ બનશે AB બનશે. તો અહીંયા પાયથાગોરસનું સૂત્ર કયું બનશે? તો AB નો સ્ક્વેર બરાબર AC સ્ક્વેર પ્લસ BC સ્ક્વેર થશે. હવે આપણે અહીંયા જોઈએ તો AC નું માપ એટલે આ જે અંતર છે 2 થી 5 વચ્ચેનું અંતર હમણાં શીખવાડ્યું આપણે કેમ કે આ x અક્ષને સમાંતર રેખા થઈ ગઈ. તો આ અંતર કેટલા એકમ થયું? 3 એકમ. હવે આની વાત કરીએ BC નું માપ. તો BC નું માપ એ આને y અક્ષને સમાંતર થાય છે. તમે જુઓ આ રેખાખંડ. તો આ અંતર થશે એનું. તો આ અંતર કેટલું? 5 માંથી 2 જાય તો 3 એકમ. આ પણ 3 એકમ મળ્યું. હવે આપણે પાયથાગોરસના સૂત્ર પ્રમાણે જોઈએ આગળ. તો સૂત્ર શું થશે? અહીંયા લઈએ આપણે તો AB સ્ક્વેર બરાબર AC સ્ક્વેર પ્લસ BC સ્ક્વેર. તો ધેરફોર અહીંયા આગળ જઈએ તો AC નો 3 એકમ છે તો 3 નો સ્ક્વેર પ્લસ BC નું પણ 3 નો સ્ક્વેર. 3 તરી 9, 3 તરી 9 અને 9 દુ 18. હવે આપણે અહીંયા વર્ગમૂળ કાઢીશું એટલે AB ની કિંમત પ્રાપ્ત થશે. તો AB બરાબર આ 18 નું આપણે વર્ગમૂળ કરીએ તો 2 ગુણ્યા 9 કરીને આપણે વર્ગમૂળ કરીએ તો 9 નું વર્ગમૂળ અહીંયા 3 થશે અને વર્ગમૂળમાં 2. આટલા એકમ એની લંબાઈ પ્રાપ્ત થઈ. ફરી યાદ કરજો ધન કિંમત જ લેવાની છે. આના ઉપરથી આપણે એક વ્યાપક સૂત્ર પ્રાપ્ત કરીએ જેને આપણે અંતર સૂત્ર તરીકે ઓળખીશું. તો અહીંયા જુઓ તમે AC નું અંતર શોધવા માટે આપણે શું કર્યું? x નો યામ 5,
x નો યામ 2 આ બંનેની બાદબાકી લીધી તો આ 5 અને આ 2 એ બંનેની બાદબાકી આપણને 3 પ્રાપ્ત થઈ એટલે આ એકમ 3 થયા. હવે આને અજ્ઞાત સંખ્યા ધારો કે ધારીએ x1 y1, b ના યામ ધારીએ તો x2 y2. તો આના ઉપરથી આપણે c ના યામ વિચારવાના છે. c ના યામ અહીંયા આવશે x2 અને આમ જોવા જઈએ તો આ બાજુ કયો છે y1 તો c ના યામ થશે x2 y1. હવે આપણે આ બંને વચ્ચેનું અંતર આના x યામની બાદબાકી કરવાની તો x યામની બાદબાકી x2 x1. હવે આની વાત કરીએ આપણે તો BC નું માપ શોધવાનું છે તો y વાળા જે યામ છે એની બાદબાકી તો 5 એમાંથી 2 બાદ કરવાના એટલે કે y2 y1. અહીંયા આપણે જોઈએ તો અહીંયા શું આવશે x2 x1 અને અહીંયા જોઈએ તો શું આવશે આપણી પાસે y2 y1. તો અહીંયા સૂત્રની અંદર આપણે કિંમત મૂકીએ તો ab² બરાબર ac² + bc² એટલે શું આવશે અહીંયા x2 x1 નો સ્ક્વેર પ્લસ y2 y1 નો સ્ક્વેર અને છેલ્લે નું વર્ગમૂળ કાઢીએ એટલે આપણે ab નું જે સૂત્ર પ્રાપ્ત થાય છે એ કયું પ્રાપ્ત થશે ab બરાબર વર્ગમૂળમાં x2 x1 નો હોલ સ્ક્વેર પ્લસ y2 y1 નો હોલ સ્ક્વેર આપણી પાસે આ પ્રમાણે પ્રાપ્ત થાય છે. તો આને આપણે અંતરસૂત્ર તરીકે ઓળખીએ છીએ. હવે આપણે એના એક્ઝામ્પલ લઈએ અંતરસૂત્રનો ઉપયોગ કરતો. બે બિંદુઓ છે 2 અને 3, બીજું એક બિંદુ છે 4 અને 1. આ બંને વચ્ચેનું અંતર શોધવું છે તો સૌપ્રથમ આપણે શું લઈશું a 2 3 અને b 4 1. હવે આપણને અંતરસૂત્રની અંદર આપણને કહ્યું છે તે પ્રમાણે કે AB બરાબર વર્ગમૂળમાં x1 x2 નો સ્ક્વેર પ્લસ y1 y2 નો સ્ક્વેર. x1 x2 લો કે x2 x1 લો બંને સેમ થશે. તો અહીંયા આપણે એની ધારણા પ્રમાણે અહીંયા મૂકી દઈએ આપણે કે અહીંયા x1 y1 આના પ્રમાણે x2 y2. પ્રથમ વખત લઈએ છીએ એટલે આપણે હવે લખીશું ને તો પછી ડાયરેક્ટ લઈશું. તો અહીંયા થશે આપણે ab² લઈએ કારણ કે વર્ગમૂળની નિશાની વારંવાર નીચે ઉતારવી ના પડે. તો આપણું સૂત્ર છે અહીંયા તો x1 x2 નો સ્ક્વેર x2 x1 લો કે x1 x2 લો બંને સેમ છે. અહીંયા થશે y1 y2 કેમ કે કોઈ પણ સંખ્યાનો વર્ગ હંમેશા ધન થાય છે એટલે જે પહેલી લખવી હોય તે લખી શકાય. આગળ વધીએ આપણે તો x યામની બંનેની બાદબાકી લેવાની છે તો અહીંયા x યામ છે 2 માઈનસ x યામ છે અહીંયા 4 એનો સ્ક્વેર. હવે y યામની વાત કરીએ તો પ્લસ y યામ અહીંયાનો 3 છે માઈનસ અહીંયા 1 છે અને એનો સ્ક્વેર ધેટ ઇઝ ઇક્વલ ટુ આ બંનેની બાદબાકી થશે માઈનસ મોટાનું માન રાખવાનું -2 નો સ્ક્વેર પ્લસ આ બંનેની બાદબાકી થશે 2 અને એનો સ્ક્વેર. તો અહીંયા કોઈ પણ સંખ્યાનો વર્ગ હંમેશા ધન થાય તો અહીંયા 2 નો વર્ગ થશે 4 અહીંયા પણ 2 નો વર્ગ થશે 4 અને આ બંનેનો સરવાળો થાય છે 8. 8 ને આપણે એવી રીતે મૂકીશું કે જેથી આ વર્ગમૂળ કાઢતી વખતે સરળતા રહે. તો અહીંયા 2 ગુણ્યા 4 4 નું વર્ગમૂળ આપણને પ્રાપ્ત થશે. એટલે હવે આપણી પાસે AB ની કિંમત જે લેવાની છે એ AB ના સ્ક્વેરનું વર્ગમૂળ કાઢીએ એટલે AB અને આનું વર્ગમૂળ કાઢીએ એટલે 2 અને આ 2 નું વર્ગમૂળ નથી નીકળતું એટલે એને વર્ગમૂળમાં 2 લઈશું. અંતર હંમેશા ધન હોય એટલે આપણે અહીંયા ધન પ્રાપ્ત કર્યું એટલે AB નું જે અંતર છે એ √2 પ્રાપ્ત થાય છે. બીજું એક્ઝામ્પલ લઈએ આપણે -5 7 -1 3 આ બે બિંદુ વચ્ચેનું અંતર શોધવાનું છે. હવે આ આખું ચેપ્ટરની અંદર અંતર શોધવા માટે આ એક જ ફ્રેમ સિસ્ટમ છે. આ ફ્રેમ સિસ્ટમને બરાબર સમજી લઈશું કારણ કે આની અંદર આપણે ફોટા જ બદલવાના છે એટલે કે રકમો બદલતા જવાનું છે. તો અહીંયા આપણે ધારણા કરીએ
ए बिंदु -5 7, बी बिंदु -1 3, आ x1 आ y1 आ x2 आ y2। ए बी स्क्वेर सूत्र આપણને ખબર જ છે કે b સ્ક્વેર બરાબર x1 x2 નો હોલ સ્ક્વેર પ્લસ y1 y2 નો હોલ સ્ક્વેર। અંતર સૂત્ર પૂછે ત્યારે ખાસ ધ્યાન રાખીશું ab બરાબર વર્ગમૂળમાં x1 x2 નો સ્ક્વેર પ્લસ y1 y2 નો સ્ક્વેર લખીશું। અહીંયા વર્ગમૂળ વારે ઘડીએ લખવું ન પડે એટલે આપણે આ સરળતા ખાતર ab નો સ્ક્વેર લીધેલો છે। હવે આપણે કિંમત મૂકીએ તો પહેલા x યામની બાદબાકી લેવાની, તો અહીંયા પહેલા -5 છે, પછી ચિહ્ન માઈનસ અને આનું ચિહ્ન પાછું પોતાનું -1 છે જ, એટલે અહીંયા આપણે ધ્યાન રાખીશું કે સૂત્રની અંદર ચિહ્ન માઈનસ છે અને x ના યામનું જે ચિહ્ન હોય તે સાથે લાવવાનું રહેશે। y ની વાત કરીએ તો y માં 7 છે અને માઈનસ ચિહ્ન 3। હવે અહીંયા વાત કરીએ તો આ માઈનસ માઈનસ બંનેનો ગુણાકાર પ્લસ થઈ જાય એટલે -5 પ્લસ 1। અહીંયા આ બંનેની બાદબાકી થશે, મોટાનું માન રાખવાનું 4। આ બંનેની બાદબાકી કરીએ તો મોટાનું માન રાખવાનું -4, તો -4 એનો સ્ક્વેર પ્લસ 4 નો સ્ક્વેર 16, -4 નો સ્ક્વેર પણ 16 થશે અને પ્લસ 16 એટલે કે 32, અને 32 ને આપણે એવી રીતે ગોઠવણી કરીએ કે એનું વર્ગમૂળ સરળતાથી નીકળે। તો અહીંયા આપણે 2 × 16 એટલે કે 32 અને 16 નું વર્ગમૂળ આપણે સરળતાથી કાઢી શકીએ છીએ। તો 16 નું વર્ગમૂળ શું આવશે 4 અને 2 નું વર્ગમૂળ નથી નીકળતું એટલે વર્ગમૂળમાં 2। તો આપણી પાસે AB નું જે અંતર આવ્યું બે બિંદુ વચ્ચેનું અંતર કેટલું આવ્યું તો 4√2 પ્રાપ્ત થાય। ત્રીજું એક્ઝામ્પલ આપણે જોઈએ, અજ્ઞાત a b -a b આ બંને બિંદુ વચ્ચેનું અંતર શોધવું છે। તો હવે પાછું અહીંયા ફરીથી આપણે આ બિંદુને a કહીશું, આ બિંદુને b, તો અહીંયા a b, અહીંયા -a b। સેમ વસ્તુ અહીંયા x1a y1b x2 -a અને y2 -b। સૂત્ર ફરીથી લઈશું ab સ્ક્વેર બરાબર x1 x2 નો સ્ક્વેર પ્લસ y1 y2 નો સ્ક્વેર। અહીંયા કિંમત મૂકવાની, બંને x યામની બાદબાકી। x યામ અહીંયા પહેલો a છે, ચિહ્ન માઈનસ, ફરી પાછા બીજાનો માઈનસ છે એટલે અહીંયા -a। y યામની બાદબાકી લઈએ તો પહેલા b અને માઈનસ, અહીંયા પણ -b છે, તો આ પ્રમાણે થશે। અહીંયા આવશે a પ્લસ a, બંને પ્લસ થઈ જશે। અહીંયા પણ સેમ વસ્તુ b માઈનસ માઈનસ પ્લસ b। આપણી પાસે પ્રાપ્ત થાય છે 2a અને એનો સ્ક્વેર પ્લસ અહીંયા 2b નો સ્ક્વેર, ધેટ ઇઝ ઇક્વલ ટુ 2 નો પણ વર્ગ 4 અને a નો વર્ગ પણ a સ્ક્વેર, એટલે અહીંયા 4a સ્ક્વેર પ્લસ 4b સ્ક્વેર। આગળ વધીએ, અહીંયા કોમન નીકળે છે, શું કોમન નીકળશે તો 4 કોમન નીકળે છે અને અંદર રહે છે a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર। હવે આપણે વર્ગમૂળ કાઢવાનું છે ત્યારે આપણે ab ની કિંમત પ્રાપ્ત થશે, તો 4 નું વર્ગમૂળ અહીંયા 2 થશે અને a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર એનું વર્ગમૂળ નહીં નીકળે એટલે આપણે એને વર્ગમૂળમાં લખીશું a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર। તો આમ બે બિંદુ વચ્ચેનું અંતર આપણને પ્રાપ્ત થાય છે। આ વિડીયો અમારો તમને ગમે તો તમે લાઈક કરજો અને કોમેન્ટ કરજો, અને જો આ અમારી ચેનલ ગમે તો તમે મને સબસ્ક્રાઈબ કરજો। આ સિવાય તમને કોઈ પણ પ્રકારનો પ્રશ્ન હોય તો તમે કોમેન્ટમાં જરૂરથી લખજો, તો એનો જવાબ હું તમને ચોક્કસ આપીશ। આ આખો વિડીયો શાંતિપૂર્વક સરસ રીતે આપ સર્વે જોજો, બરાબર સમજી લેજો,
ચરણની ચર્ચા કરેલી છે, કયું બિંદુ કયા ચરણમાં આવશે, એક્સ અક્ષને સમાંતર હશે કે એક્સ અક્ષ ઉપર બિંદુ હશે, આ બધી જ ચર્ચા આપણે કરી છે. બે બિંદુ વચ્ચેનું અંતર શોધતા શીખ્યા છીએ, એનું અંતરસૂત્ર શીખ્યા છીએ, અને આ બધું જ બરાબર આપ ધ્યાનપૂર્વક સમજજો અને એક વખત લખી જજો. સ્વાધ્યાયના 7.1ના પ્રથમ દાખલો એક ગણવાનો છે અને ઘરે રહી અને આપણે આપણા જીવનને સાચવવાનું છે. સ્ટે હોમ, સ્ટે સેફ.